નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 123 શિક્ષણ સહાયકોની ભરતીના નિમણૂક હુકમપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેની વિશેષ ઉપસ્થિતિમાં યોજિત નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષણ સહાયકોની ભરતીથી આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. અત્રે નોંધનીય છે કે 123 જેટલા શિક્ષણ સહાયકોની ભરતીથી વિદ્યાર્થીઓને પણ પૂરતા શિક્ષકો સાથે ભણવાનો અવસર પ્રાપ્ત થશે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ તમામ શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતની સંકલ્પનાને જિલ્લાને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં આગળ વધશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે વડોદરા જિલ્લાના સમગ્ર રૂરલ તથા અર્બનના જેટલા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના તમામ જે શિક્ષકો છે એવા 123 જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે. તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે. ત્યારે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે. તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને 0 એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે. સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને શિક્ષણ વિભાગમાં શિક્ષકો અને શિક્ષણ સહાયકોની ઘટને પરિણામે વિદ્યાર્થીઓના ભણતર ઉપર પણ વિઘાતક અસરો થઈ રહી હતી, જેને ગંભીરતાપૂર્વક લઈને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં શિક્ષણ સહાયકોની નિમણૂકનો નિર્ણય કરવામાં આવ્યો છે. એને પરિણામે હવે અન્ય શિક્ષકો ઉપર આવતું દબાણ પણ દૂર થશે એવો આશાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડે દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે વડોદરા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. ઉચ્ચતર માધ્યમિકમાં 123 જેટલા શિક્ષણ સહાયકો 0 એરરથી ભરતી થયા છે. એ બદલ તમામને અભિનંદન પાઠવું છું અને આ મિત્રો ખૂબ સરસ સારું કામ કરે એવી મારી અભ્યર્થના છે. થેન્ક યુ. સાહેબ, આજે સરકાર 123 વ્યક્તિને નહીં 123 પરિવારને નોકરી આપી છે. જે 123 પરિવાર એટલે એમને મારું એટલી જ વિનંતી છે, આપણાથી જે બાળકો આવે છે મધ્યમ વર્ગના અને નિમ્ન મધ્યમ વર્ગના છે, એમને ખૂબ સારું શિક્ષણ આપે અને ભારતનું ભાવિ ઉજળું બનાવે. થેન્ક યુ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.